દિલ્હીમાં એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા વિક્ષેપ ઊભો કરી દેશની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભુજ શહેરમાં વિરોધ રેલીનું આયોજન કરાયું। આ રેલી ભુજના જૂના ભાજપ કાર્યાલયથી પ્રારંભ થઈ બસ સ્ટેન્ડ માર્ગે આગળ વધી હમીરસર તળાવ પાસે પહોંચી હતી, અંતે સ્વામી વિવેકાનંદ પ્રતિમા નજીક સમાપ્ત થઈ હતી। રેલીમાં ભાજપના આગેવાનો, કાર્યકરોની મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। પ્રદર્શનકારીઓએ કોંગ્રેસના વર્તનને દેશ વિરોધી માનસિકતા ગણાવીને જણાવ્યું, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો કોઈ પણ પ્રયાસ સહન નહીં કરાય। રેલી દરમિયાન દેશભક્તિના નારા પણ લગાવ્યા અને કોંગ્રેસ સામે કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કરાયો હતો। ગઈકાલે દિલ્હી મધ્યે જે કાંઈ એઆઈ રિલેટેડ એક આંતરરાષ્ટ્રીય સમિટ ચાલી રહી છે, એ સમિટમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ઇશારે એક જે હિન્દ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરોધમાં સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં ભારે આક્રોશ છે। કારણ કે કોંગ્રેસ એ ભાજપનો વિરોધ કરતા પોતાનો જનાધાર ખોઈ બેઠી છે અને હવે ભારતનો વિરોધ કરવા સુધીનો જ્યારે એ લોકો કૃત્ય કરી રહ્યા છે ત્યારે કે સમગ્ર કચ્છના યુવાનો દ્વારા આજે એક રેલી સ્વરૂપે માર્ચ પાસ કરી અને કોંગ્રેસ હાય હાય, રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે એક જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે।